ગુડ ઇવનિંગ મિત્રો, આજના સ્નેક્સમાં મમ્મીને બનાવવું પડે છે પીઝા બ્રેડ. ત્યારે વિદિશાને જોરદારની ભૂખ લાગી છે અને વિદિશા માટે મેં અત્યારે જો આ મસ્ત મજાનો નાસ્તો તૈયાર કરી લીધો છે. તો આ મેં બ્રેડ વિદિશા લઈ આવી હતી, એના ઉપર કાંદા અને ટમેટા, ચીઝ એ બધું નાખી દીધું અને સૌથી પહેલાં લગાવ્યું હતું માયોનીઝ. તો તમારે ઘરમાં જે પણ કાંઈ હોય, માયોનીઝ હોય કે ટોમેટો કેચઅપ હોય, ગમે એ લગાડી અને પછી થોડોક ચાટ મસાલો છાંટી દીધો અને હવે જો આ તવી મૂકી દીધી છે, એમાં ગરમા ગરમ શેકી દઈશ એટલે મસ્ત બાળકોને એકદમ ભાવે ને એવો નાસ્તો થઈ જશે તૈયાર. ત્યારે જો પીઝા શેકાઈ રહ્યા છીએ. તો જો અત્યારે આપણે બ્રેડ પીઝા શેકાવા માટે રાખી દીધા છે. હમણાં થોડીક જ વારમાં, બસ 2 મિનિટમાં તો મસ્ત ક્રન્ચી શેકાઈ જશે અને બાળકોને ખૂબ જ ભાવશે મિત્રો. તો તમે પણ તમારા બાળકો માટે આ રેસીપી ટ્રાય જરૂરથી કરજો.